ભાભી મારે આવું છે. હવે ભાભી મારે આવું વાળા બે ને તારું સંબંધ ફિટ કરવા જાવ. પાટિયા ખોલવા નથી જવાના, પાટિયા ફિટ કરવાના. હા તો હાલો, ઓલ ધ બેસ્ટ. બોલો લ્યો, ઓલ ધ બેસ્ટ વાળો થાય છે. હારું થેન્ક યુ. નોકી કરીને જાવ છો હો. આ પણ એમાં છોકરા જેવું કા બોલવા માંડે છે, નાતી તલીને જાવ છો. બસ એમ જ મને ઈચ્છા થઈ દઈ. હે ભગવાન, તું ગાંડો થઈ જઈશ ને નોકી કરી આવું ને તો નોકી કરીને જાવ જો. હા જટ જાવ. અને ઘર તો અજીબ પ્રકારનું છે ઓલા. એ દરવાજો ખોલતા હોય અંદર આવતા ડાઇનિંગ ટેબલ જ છે. બોલો સોફા બોફા કાંઈ નહીં, ડાયરેક્ટ એમ જમવા જ બેસી જવાનું. આ બેલ તો માર્યો તો દરવાજો ખુલ્લો છે, આ કોઈ આવ્યું કેમ નહીં? આવશે ફોન કરીને કીધું તું કરીને. હા એને કીધું તું, એને મને એમ જ કીધું તું કે બેલ મારીને ડાયરેક્ટ તમે આવતા જ રહેજો, દરવાજો ખુલ્લો જઈશ એટલે તો આવ્યું, બાકી થોડું કાંઈ એમ ગરી જવાય. એ ભાઈ આમ તો રહ્યો, મને તો આવવા દ્યો. અરે મારી રે, આ ક્યાંથી આવી? મારે આને નહોતી લઈ આવી. એમ છે ને એ બધું કરે એ ઉપર પાણી ફેરવી દે. હા કાંઈ મારી બેન બુદ્ધિ વગરની નથી, તો જોઈ લેજો. તમને બોલાવ્યા તો કોણ અહીં? આટલું કેમ શાંતિથી વાત કરો? આ કઈ આની ઘરે ધબાધબી નથી બોલાવાતી, એટલે તો હસતા મુખે જ વાત કરવું પડે. એ આવો બેસો. આમાં ક્યાં ડાઇનિંગ ટેબલ ઉપર બેહું? જો તું કે બેસ્યું. ક્યાં અમારા મેરી બેન? એ હવે તમારા નથી, અમે તો બીજા છોકરા જોઈને ચાલુ કરી દીધું. હાય માડી એમ થોડું કાલે. અને કેમ મૂંગારીએ ને ઘર ભેગા થઈ જાય. સાંભળી લીધું ને, બે માંથી એક કર બરાબર. હા એ તો બરાબર છે, પણ હું તમને શું કહેતી હતી કે હેરીન મેરીન બે વાત કરી લીધી પછી? ના મેં મોબાઈલ લઈ લીધો. પણ તમે ફોન કર્યો કે ભાઈ અમારે નથી પસંદ, તો તમે કીધું તો નહીં. કારણ કે એમાં એવું છે, બે છોકરો ને છોકરી તો બે પહેલેથી ઓળખે છે બરાબર, તો આપણે એને જ કંઈ જાણવાનું નહોતું, તો વાંધો શું પડ્યો એમ. કેવાની વાત આવે તો ને, તમારા સાસુએ ડાયરેક્ટ ફોન કાપી જ નાખ્યો. સાંભળજો, કેજો તમારી માને ઘરે જઈને એમ કે ફોન કપાતા હશે વેવાઈના. ના એવું નહોતું, એ તો ત્યારે નેટવર્ક વયું ગયું હતું. ના તમારા સાસુએ ગુસ્સામાં થઈને જ કાપી નાખ્યો તો. ના મારા સાસુ ગુસ્સો કરે પણ કાંઈ નહીં હોય, ફોન કાપી જ નાખ્યો તો, મને ખબર છે ને. હા તો હાલો મને કહી દો હવે. એમાં એવું હતું, અમને આવ્યા ને તો મને એવું લાગ્યું કે તમારા જે દેર છે ને, હા શું નામ, હેરી, એને ઘરનું કંઈ કામ નહીં આવડતું હોય અને એ કરતો હશે ને તો એની મમ્મી ખીજાતા હશે, એટલે કે ભાઈ ઓ આવશે ને કરશે. એના મને તમારા સાસુ ફેસ ઉપરથી એવું લાગ્યું, કારણ કે તમે એ બધું તમે જ કરતા હતા, ગગલાને કંઈ આવડતું નહોતું એવું લાગ્યું મને. જોયું, માયું નડે છે સંબંધ કરવામાં. એ લવ મેરેજ હોય તોય કામનું પણ મેં તમને કીધું તું ને કે ભાઈ અહીંયા વિદેશ તો બધા કરતા રહેશે, તમે મેરીન ના પૂછ્યું? હા પણ મેરીને થોડીક ખબર હોય ત્યાં કરે કે નથી કરતો, એ તો કહી દે કે હા હું કરતો તો. અરે ના એવું નથી, બધું કામ કરે જ છે ઘરનું. હવે ટૂંકમાં હવે જમાનો એવો આવ્યો છે કે જોબ કરવી હોય છોકરીને બરોબર, તો ઘરનું કામ કરવું પડે. મેં મારા છોકરાને બધું શીખવાડ્યું છે. હા હું બધું સમજુ છું, પણ હવે થોડું બેને થોડું જતું કરવું પડે. જો મને બધું સમજાય જ છે કે છોકરી એક છે એ જોબ કરે છે બરાબર, એ ઘરની પરિસ્થિતિ બધી ઘરની જવાબદારી ઉપાડે છે, એટલે છોકરી બે વસ્તુમાં વેચાઈ ગઈ, ઘરનું અને બહારનું. પણ એ જ વસ્તુ છોકરાઓમાં ફેર નથી પડ્યો. એને બહારનું હતું ને બહારનું જ રહ્યું છે એમ. એને એવું નથી કે હાલો છોકરી છે ઘર હલાવે છે, આપણે મદદ કરે છે ફાઇનાન્શિયલ રીતે, પૈસા ટકા લીધે, તો આપણે ઘરે આવીને થોડુંક કામ કરીએ. પહેલા એવું હતું કે પૈસા કમાય છોકરા અને ઘર હલાવે છોકરી, એટલે હાલતું એમ. હવે એવું નથી, છોકરીઓ જોબ ઉપર જાય છે તો આવીને બે જોબ ઉપર ગયા હોય તો આવીને જે છે સોફે બેસી જાય છે, ઓર્ડર મારે કે મને પાણીનો ગ્લાસ ભર દે. એ બધી વસ્તુ ખોટી છે. હું સમજુ છું કે ભાઈ બે ગયા હતા ને, જો બે થાક લાગ્યો હોય તો બેને લાગ્યો હોય, એકને તો નથી લાગ્યો, તો બે ગ્લાસ ભરી દેવા જોઈએ ને આડાવડા એમ, અથવા તો બે હાથે લઈને ભરી લેવાનું, પી લેવાનું, બરાબર ને? હા આઈ ટોટલી એગ્રી વિથ યુ. હું તમારું જે છે ને એ બધું એવું જ માનું છું. હા પણ એ વસ્તુ થવામાં છે ને ધીમે ધીમે વાર લાગશે, અને તમારે તો ક્યાં ઉપાધિ છે, એ બેન ક્યાંય ભેગું રહેવું છે. અત્યારની સાસુ હજી થોડીક ના સમજે, એ બધાને એવું લાગે કે મારો છોકરો કામ કેમ કરે, એટલે સિમ્પલ છે, જ્યાં સુધી સાસુ જોતા હોય ને ત્યાં સુધી એને નહીં કરવાનું. અત્યારે અમે તો એવું કરીએ છીએ, ગગલો જો કે કંઈ કરતો જ નથી. હે હવે જોઈ લે તું આવું કંઈ કામ કરવા તો ક્યારેક થોડું ઘણું કરી દે. બેન પેલા એ તમે કહો ને એવું થાય થોડું કે ભાઈ સાસુ માને કે મારો દીકરો કેમ કામ કરે. હા એવું ના થવું જોઈએ ને. મેં મારા દીકરાને કીધું જ છે કે ભાઈ હોવ આવશે તો તારે બધું કરવાનું છે. તમારો આખો રૂમ હોય તો એક દી તારે સાફ કરવાનો, એક દી એને સાફ કરવાનો. અત્યારથી જ એવી ટ્રેનિંગ આપવાની છે. આપણે બસ એ વસ્તુ જ ભૂલી ગયા છીએ. હા હું માનું જ છું કે અત્યારે જેમ છોકરીને તમે એમ કહો કે તારે પગભર થવાનું છે, એમ છોકરાને એવા શીખામણ આપવાની કે ભાઈ તારે ઘરનું કામ કરવાનું છે. અને હા મેં નહોતું કીધું એવું નહોતું, મેં કીધું તું ફોન કાપ્યો ને એ પહેલાં કે ભાઈ ઘરનું કામ આવડે છે એમ તમારા આ શું કહેવાય હેરીને કે. તો એને શું કીધું, મારો છોકરો કંઈ ઘરનું કામ નહીં કરે, કંઈ કામવાળો નથી. તો શું મારી છોકરી કામવાળી?
કર્યું ને કલ્યાણ કીધું નહીં ને આપણે અહીંયા આવીને આપણે ફોટા પાડ્યા. હા પણ તમારી છોકરીએ ના જ પાડી હતી ને કે હું નણંદ ઘરે નહીં આવે ને કાંઈ નહીં. કીધું તું ને આને ઊંઘું રહેવાનું એને કઈ બેજો ડેડીને બરાબર બેજો ભલે ખાવાનું કઈ ના હોય. એ વસ્તુ તો અત્યારે ચોખવટ કરવી પડે, બરાબર છે. મારી નણંદ આ ઘરે આવે જ છે, બરાબર. એટલે ટૂંકમાં આ અમારા છોકરાને ફઈ પણ હું કાંઈ એવું નથી રાખતી કે નહીં આવવાનું ને એવું. પણ અમારે એક નણંદ એવી છે કે અહીંયા જ રહેતા એમ, તો એટલે એને બધું જોયું હોય કે ભાઈ આવી રીતે હોય, ક્યારેક એવું ઘરમાં સિચ્યુએશન આવે તો એટલે એ કન્ડિશન રાખી હોય, બાકી એના સંસ્કાર એવા નથી. આ પણ મમ્મી ફોન કર્યા કરે શું છે બોલ. બેસો ને થાકી જશો. તમે જે રીતે વાત કરી ને એ રીતે તમારા સાસુએ મને ફોન ઉપર કરી હોત ને તો મને કશો જ વાંધો નહોતો સંબંધ કરવામાં. હા પણ મારે તો વાત ના કરે ને, મોટાને વાત કરવી પડે એટલે પછી મારા સાસુને કરવાની હોય ને. પણ મોટા એટલા જ ખોટા હોય. હા તે જી કાંઈ નહોતું કીધું ને એ બધું તારું બહાર આવ્યું છે. એને કીધું તું ને કામવાળું ને હતી કે તાર ગોગો કંઈક એક બે કામ કરે તૂટી પડે તો કંઈ થઈ ના જાય. અને હવે તો હું કરવાનું છે સવારથી સાંજ સુધી કચરા પોતાને રસોઈ બધું સંબંધનો સવાલ હોય એવું ના કરાય, શાંતિથી નિરાકરણ કરાય. હેરીને કહી દેજે બધું, હું રાખું છું અત્યારે ઘર આવીને વાત. હાય ગગલી ભાભી. આવ લે, મને ખબર જ હતી તમે તો આવશો જ. આવું જ પડે ને એટલે તને દેરાણી બનાવીશ મારે. હા પણ મમ્મી ના પાડે. ના ના બેટા, ગગલી ભાભીએ મને શાંતિ આપી દીધી હવે. હે સાચે ગગલી ભાભી માની ગયા મમ્મી? હા એ થોડું ઘણું હાઈલા રાખે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, પણ એમાં એવું હોય વાત કરવાની બંધ ના કરવાની હોય. મેં ક્યાં બંધ કરી, એ મમ્મીએ મોબાઈલ લઈ લીધો. હા તમને એવું કહી દઉં છું કે તને એકને ફોન કર્યો એને ઉઠ્યો હોય બીજાને ફોન કરાય. અને આ બે તો જાણીતા જ છે, આપણે ક્યાં પહેલી વાર મળ્યા છીએ. હા એ વાત તો બરાબર છે. હાલો તો સગાઈ કરી નાખીએ. ના ના હવે તો મુહૂર્તે નથી હમણાં. હવે તો બધા ઓલા બેહી જાય ઓલો મહિનો રક્ષાબંધન આવશે અને એમાં તો પછી તહેવારમાં તો બધા ફ્રી ના હોય. હાય તમારે અમે બધા જાતા હોય કરવા. એક જ મિનિટ હો એલી, તને હું કહું છું કે તું મારા સાસુને ઓળખે જ છે બરાબર છે, તાર મમ્મી ઓળખે કે ના ઓળખે તને બધું કહી જ દીધું હોય છે ભાઈ, અમારા હેરી ભાઈ. જીજી વાત થતી હોય 2-3 વર્ષથી તમે બે છો મીન્સ કે વાતચીત કરો છો તો બધી ખબર જ હશે. મને તો ખબર જ છે એનો સ્વભાવ, મમ્મીને નહોતી ખબર. ધીમે બોલ તું એ પાછી. તમે શું જમવાનું જમીને આવ્યા છો? ના 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 જઈને જમી લે. રાખને આવે કે અહીંયા એટલી વાર વાત ના કરું ફોન કરી તો જો તને તારા ખાવાવાળા સાસુનો સ્વભાવ ખબર હોય, સસરા તો અહીંયા રહેતા જ નથી તો એનો સ્વભાવ તો સારો જ છે. તારે મારો સ્વભાવ ખબર હોય, ગગલાનો સ્વભાવ ખબર હોય, નણંદનો ખબર હોય, નણંદોયાનો ખબર હોય અને તારે કરવું હોય ફાઇનલ હોય તો જ હું તારી મમ્મીને કહું. હા મને બધી ખબર છે તોય મારે કરવું છે. સારું તો હાલો હવે નક્કી જ છે. બાકી તને એમ થતું હોય કે ના ના અત્યારે હાવ હારા દેખાય છે ને પછી થોડુંક તો હોય મોટાનું ને એવું તો અમારી બાજુમાં થતું છે, એવું કંઈ નથી કે શાંતિથી જતી હોય જિંદગી. હા વાત સાચી છે, મને ખબર જ છે બધી. તો વાંધો નહીં હાલો હાલો ભાઈ રેડી જ છે બધાનું કામકાજ. તો હવે સગાઈ તો આપણે બધું થઈ જાય પછી રાખશું રક્ષાબંધન. આ પણ થોડુંક આપણે નક્કી કરી નાખીએ ગોળ ધાણા જલ જે કંઈ હોય નાની મોટી વિધિ તો કરી લે. હા એ હવે પપ્પાને પૂછી લે અને તમે તમારા સસરાને પૂછી લ્યો. હા એ તો અમારે હાવ ડાયા માણસ છે એને તમે કેવો એમ કરશે. હા એ લાગ્યું જ તમારી મમ્મી જ થોડાક છે એટલે તમારે હા હું મારી મમ્મીને કેસ બોલો. પણ તમારે જેવી જેઠાણી હોય એટલે કંઈ વાંધો નથી. હા એ તો ભાઈ હવે હેરીભાઈને ગમે છે તો હેરી મેરીને શું વાંધો. હા સારું હાલો તો જલનું આયોજન આપણે ફોન ઉપર કરી લઈ. તમે જમીને જ જાવ, હાલો જમવાનું ટાણું થઈ ગયું. ના ના એ તો હમણાં જો જઈને કરી નાખીશ. તે તમારે હા હોય નહીં કર્યું હોય? થોડું ઘણું કરી રાખ્યું હોય, થોડું ઘણું બાકી હોય એમ. આની પણ વાતમાં જાણી લેવું મારે હાવ કેટલું કામ કરે છે ઘરમાં. હાલો તો સંબંધ પાકો સમજો ને અમારા થઈ ગયા ને બેવાય તમે. હા હો પાકો. અંકલને તો વાંધો નહોતો ને? ના ના એ તો એમ કહેતા હતા કે છોકરાને શું કામ કરવું જોઈએ, કોઈ ત્યાં નથી કરતા એટલે. ખરેખર એ જ વાંધો છે. હા એટલે જ મારા છોકરાને મેં શીખવાડ્યું જ છે. હારું હાલો તો સંબંધ પાકો. હા હા આવજો હાલો. તો મૂંગું ના રહેવાનું તમારાથી ત્યાં? તો હું મને ના પાડી દીધી એટલે. હાલો જઈ જાઓ ઘર ભેગા થાવ, હું આવું હમણાં. એ હેરીભાઈ રાજીને તૈયાર થઈ જા. હા હવે એનું થોડુંક ઓલું પાગલ પણ ઓછું થાય. હા હું મારા મિત્ર વાતું કરી લઉં. એ મારા વાલા મિત્ર તમને જો વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયોમાં કેવી મજા આવી કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. વિશ્વા દાવડા, ધર્મિષ્ઠા મોડાસિયા, ચિંતન મહેતા, હિરાની નિશાબેન, સાગર મકવાણા, જાગૃતિબેન અશોકભાઈ મકવાણા, પ્રજાપતિ આરતી, સંજય કાતરિયા, જાગૃતિબેન સંજયભાઈ કાતરિયા, પંચાલ જુહી, વિશ્વા દાવડા, મોનિકા કાકોલત, જાડેજા હર્ષદીપ, દેવાંશી બાજાલા, વાલા ભૂમિબેન, રેણુકા મથાની, કમલાબેન સોલંકી, વાલા ભૂમિબેન, ચિંતન મહેતા, વાલા ભૂમિબેન, ધર્મેશ વસોયા, નાયક મુક્તાબેન, જાડેજા બાપુ, દેવાંશી બાજાલા, શીતલબેન ચૌહાણ, માહિર ખાન, હીરાની નિશાબેન. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં લગડીની દુનિયાની નવી કોમેડી સાથે.